મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી વાવના તળાવ ખાતે ગેનીબેન ઠાકોરની ચૂંટણી સભા। રઘુ દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર। ગેનીબેન ઠાકોરે પહેલી તારીખે ભાજપની સભામાં પ્રધાનમંત્રી આવવાના હોવાથી ભાજપને લીધી આડે હાથ। ગોળા ફેંકવાનું મશીન આવવાથી હેલ્મેટ વગર બહાર નીકળવું નહીં। સાથે સાથે પ્રિયંકા ગાંધીના પ્રવાસમાં પણ લાખણી આવવાના લોકોને કરી અપીલ। આજે વાવ, બાબર સહિતના વિસ્તારોમાં ગેનીબેનની સભા। એટલે કોઈને ઈજા ના થાય ને એટલે કે હેલ્મેટ વગર કોઈ બહાર નીકળતા નહીં। એટલે જેટલા દાવર ગપ્પા મારવાની પણ જેને કહેવાય ને હદ મર્યાદા। હમણાં સાહેબે કીધું અનેક પ્રકારની મોંઘવારી, ત્યારે આ ચૂંટણી બનાસકાંઠાની જિલ્લાની જનતા આખી ચૂંટણી લડે છે। કાયમી તમે મને મોટી કરી છે, તમે આ બીજી વખત બે વખત ધારાસભ્ય ના બનાવી હોત તો લોકસભાની ટિકિટ આપણને ના મળત, ના મળત ને, કારણ કે બે વખત વાવમાં જીત્યા છે। અને કાયમી બધે આખા જિલ્લામાંથી સર્વે કે બેનને ટિકિટ આપો, બેનને ટિકિટ આપો। મને તો બળદેવજીના ઠાકરજીના તો ના પાડતા હતા। બધા આગેવાનોને સાહેબ ના પાડી કે તો ભાઈ તમારે મને ટિકિટ આલવી હોય તો હાલો, મારી પાસે ડિપોઝિટના પૈસા નથી, આમ તમને કહું એમ। એટલે બધા કે ચિંતા ના કરો, હમણાં પ્રિયંકા ગાંધીનો પ્રોગ્રામ રાખવાનો થાય ને એટલે કે 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય, એટલે કે બળદેવજી કે 5 હું આલી છે, વળી પાછા રઘુભાઈ કે 5 લાખ હું આપી છે। એ તો બધું ભેગું કરીને કરો તો મેળવશે, બાકી મારા કને કાંઈ નથી। બહુ બોલતો અમારે એ બધા ડીઝલના પૈસા તો આપવા કે ના ભાડું ના આપે, બધા આપણે પ્રિયંકા ગાંધીની સભા રાખવી છે નથી રાખવી? પૂછે આજકાલ તો કેટલા કે રાખવી? તમે બધા પ્રિયંકા ગાંધીની સભામાં આવશો ને? લાખણી પૂછે આજકાલ તો કેટલા આવશો? પ્રિયંકા ગાંધીને લાવવો હોય તો ફાઇનલ ને, કે બાપુ નહીં લાવે તો બાબુભાઈ ચાલશે લાવવાના? અરે ભાઈ પ્રિયંકા ગાંધી આપણે તમને બધાના વડીલોને કાનજીભાને ને બધાને ખબર છે, જ્યારે દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા ત્યારે સોનિયાજી બધા વિસ્તારમાં આવ્યા હતા ને નતા? એમ બધા અત્યારે તો આપણે આ નંદી ગૌશાળા છે ને એમાં ભાજપની સરકારને કેપી સાહેબ રોજના 40 રૂપિયા પ્રમાણે સબસિડી આલતા જોર આવે છે। એ વખતે કોંગ્રેસની સરકારે મહારાષ્ટ્રમાંથી શેરડી વાઢી અને આપણી ગાયોને ખવડાવી હતી, એક પણ ગાય નથી મરવાલી। વાત મારી સાચી કે ખોટી? કે રાજીવ ગાંધી હતા એ ટાઈમે, અને એની દીકરી રાજીવજીને ગયા પછી પહેલી વખત બનાસકાંઠાની જનતા વચ્ચે આશીર્વાદ લેવા માટે આવતી હોય ત્યારે આપણે એને પૂરો પ્રેમ, સ્નેહ અને હિંમત આપીએ। એટલા માટે કરીને 3જી તારીખે સભાનું આયોજન કરવાનું એ લાખણી મુકામે થાય છે। બધા લાખણી રાખવી છે કે પાલનપુર?